Hello, good morning students. Welcome BCom SEM 5 Boys and Girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. TY BCom Accounting 5 BS ની બુક છે. આપણે સિંગલ એન્ટ્રી સિસ્ટમ સ્ટાર્ટ કર્યું છે. લાસ્ટ યુનિટમાં આપણે કર્યું એ જોઈ લઈએ. ફર્સ્ટ કે પ્રોસેસ કોસ્ટિંગ યુનિટ નંબર 4 કમ્પ્લીટ કર્યું. એના પછી આપણે કમ્પ્લીટ કર્યું યુનિટ નંબર 3 ઓપરેટિંગ કોસ્ટિંગ. એમાં આપણે જોયું હોટલ, હોસ્પિટલ અને થિયેટર. એના પછી આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર યુનિટ નંબર 2 સિંગલ એન્ટ્રી સિસ્ટમ. એમાં ફર્સ્ટ સેશનમાં આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મેટ જોયા. સેકન્ડ સેક્શનમાં આપણે જોયું છે સેકન્ડ સેશનમાં આપણે જોયું છે સમ નંબર 13. એના પછી આપણે જોયો સમ નંબર 17. આજે આપણે સિંગલ એન્ટ્રીનો થર્ડ સમ કરશું. સમ નંબર છે 27, પેજ નંબર 155, સમ નંબર 27. અમાઉન્ટ તમારી પાસે હશે. તમે અકાઉન્ટિંગ 5 ની ટેક્સ્ટ બુક બીએસઆ પરચેસ કરી લીધી હશે. એમાં પેજ નંબર 155 ઉપર સમ નંબર 23. સમજો લાસ્ટ આપણે જે સમ કર્યા એમાં આપણે કેટલા એકાઉન્ટ્સ ટોટલ કરતા હતા? 9 એકાઉન્ટ્સ ડ્રો કરી છે સિંગલ એન્ટ્રીમાં કે જે કમ્પલસરી છે. એક વખત રિપીટ કરીએ કયા 9 એકાઉન્ટ્સ છે? ઓપનિંગ બેલેન્સ શીટ, લાયબિલિટી અમાઉન્ટ, એસેટ્સ અમાઉન્ટ. એના પછી છે બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, ડેટર્સ એકાઉન્ટ, ક્રેડિટર્સ એકાઉન્ટ, cash account, trading account, profit and loss account and closing balance sheet. બધામાં કેવી રીતે કરીએ છીએ? બેલેન્સ શીટમાં એસેટ લાયબિલિટી રૂપીસ, એસેટ્સ રૂપીસ. બાકી બધામાં આપણે લખીએ છીએ પર્ટિક્યુલર અમાઉન્ટ. ડેબિટ અને ક્રેડિટ લખવું કમ્પલસરી છે. એના પછી આ સમ આપ્યો છે કે જેમાં કેશની એક એન્ટ્રી આપી દીધી છે. કેશ એકાઉન્ટ આખું બનાવેલું આપ્યું છે. આપણે કેશ એકાઉન્ટ આ સમમાં બનાવીશું નહીં, એટલે ટોટલ આ સમમાં આપણે એકાઉન્ટ બનશે 8 જ. બાકી આપણે લાસ્ટ બે સમ કર્યા એમાં કેશ એકાઉન્ટ બનાવતા હતા. આ સમમાં આપણે કેશ એકાઉન્ટ બનાવ્યું નથી. એક વખત અમાઉન્ટ થોડીક હું રીડ કરું છું, સમજીએ. રાહુલ keeps his account according to single entry system prepared trading P&L for the year ending 31/3/2018. Balance sheet as on that date on the basis of the following information. Cash account for the year ending 2017 and 18. Particular rupees. કેશ એકાઉન્ટ આપી દીધું છે એટલા માટે આપણે કેશ એકાઉન્ટ બનાવતા નથી. ઓપનિંગ બેલેન્સ શીટ 1417 ની આપી છે એ તમે શું કહો છો? ઓપનિંગ બેલેન્સ કહેવાય છે. 31/3/8 ની બુકમાં આપી છે કે જેને આપણે કહીએ છીએ ક્લોઝિંગ બેલેન્સ. અને લાસ્ટમાં આપ્યું છે અધર ડિટેલ્સ. બાકી બધી અધર ડિટેલ્સ આપી છે. આપણે આન્સર તરફ જઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. ઇમ્પોર્ટન્ટ છે ને તમારી લોકોની એક્ઝામ ડિસેમ્બરના મિડલ વીકમાં અથવા લાસ્ટ વીકમાં આવશે, એટલે ફૂલ વિડીયો જોજો. ટીવાય બીકોમ સેમેસ્ટર 5. ફર્સ્ટ આન્સર થી સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 155, સમ નંબર 27. ઓપનિંગ બેલેન્સ શીટ એકાઉન્ટ જોઈ લઈએ કયા કયા બનાવ્યા છે. ઓપનિંગ બેલેન્સ શીટ, લાયબિલિટી અમાઉન્ટ, એસેટ્સ અમાઉન્ટ, બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, બિલ્સ પેયેબલ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ. સમ લેન્ધી છે પણ ઈઝી છે એટલા માટે પ્લીઝ ફૂલ વિડીયો જોજો, સમજાઈ જશે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓપનિંગ બેલેન્સ શીટ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ. એના પછી છે ડેટર્સ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, પર્ટિક્યુલર અમાઉન્ટ,
ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર અમાઉન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ લખવું કમ્પલસરી છે પર્ટિક્યુલર અમાઉન્ટ એના પછી આપ્યું છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર અમાઉન્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટ લાયબિલિટી અમાઉન્ટ એસેટ્સ અમાઉન્ટ ટોટલ અહીંયા એકાઉન્ટ્સ થયા છે આપણે 8 કેશ એકાઉન્ટ બનાવ્યું નથી ઓપનિંગ બેલેન્સ શીટ થી આપણે એન્ટ્રીઝ આપતા જઈએ ઓપનિંગ બેલેન્સ શીટ ફર્સ્ટ 1417 ની છે એટલે 1417 ની જે ઇન્ફોર્મેશન છે એમાંથી આપણે એન્ટ્રી આપીએ છીએ કેશ એકાઉન્ટ ની એન્ટ્રી આપણે લાસ્ટમાં આપીશું ઓપનિંગ બેલેન્સ આપી છે ફર્સ્ટ ડેટર્સ એકાઉન્ટ 32000 1417 ની છે એટલા માટે ઓપનિંગ કહેવાય છે ઓપનિંગ બેલેન્સ શીટ એમાં ડેટર્સ છે કે જે કરંટ એસેટ્સ કહેવાય છે એટલે એસેટ સાઇડ લખાશે ડેટર્સ 32000 32000 ઓપનિંગ બેલેન્સ શીટ છે એટલે ઓપનિંગમાં સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટ આપણે બનાવ્યું છે ડેટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 32000 એના પછી આપ્યું છે ક્રેડિટર્સ એકાઉન્ટ ક્રેડિટર્સ 20000 એની ઇફેક્ટ આપણે આપીએ છીએ ક્રેડિટર્સ શું કહેવાય છે તમારી લાયબિલિટીઝ કહેવાય છે 14 ની એન્ટ્રી છે એટલા માટે ઓપનિંગ બેલેન્સ શીટમાં જ આવે છે ક્રેડિટર્સ 20000 લાયબિલિટી સાઇડ સેકન્ડ ઇફેક્ટ આવે છે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ ક્રેડિટર્સ એકાઉન્ટ એની ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 20000 ડેટર્સ એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ ડેબિટ હોય જ્યારે ક્રેડિટર્સ એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ હોય જે સાઇડ તમે ઓપનિંગ બેલેન્સ લખો છો એના રિવર્સ સાઇડ તમારે ક્લોઝિંગ બેલેન્સ લખવાની કોઈ પણ એકાઉન્ટ્સમાં એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 6000 ઓપનિંગ બેલેન્સ શીટમાં આપણે લખીએ છીએ બિલ્સ રિસીવેબલ ઓપનિંગ બેલેન્સ શીટ ફર્સ્ટ એકાઉન્ટ એમાં બિલ્સ રિસીવેબલ 6000 બિલ્સ રિસીવેબલ નું આપણે એકાઉન્ટ બનાવ્યું છે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 6000 એના પછી બિલ્સ પેયેબલ 4000 લાયબિલિટીઝ છે ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ 4000 લાયબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ એકાઉન્ટ બનાવ્યું છે બિલ્સ પેયેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ બિલ્સ રિસીવેબલ અને ડેટર્સની ઓપનિંગ બેલેન્સ ડેબિટ ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ બિલ્સ પેયેબલ એકાઉન્ટ આ એની ક્રેડિટ સાઇડ એમાં ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ બાય ઓપનિંગ બેલેન્સ 4000 એના પછી આપ્યું છે સ્ટોક ઇન ટ્રેડ 147 નું છે એટલા માટે ઓપનિંગ સ્ટોક કહેવાય છે ઓપનિંગ સ્ટોક છે એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં સ્ટોક 22000 ઓપનિંગમાં જ આવશે ઓપનિંગ બેલેન્સ શીટમાં 22000 સેકન્ડ ઇફેક્ટ આવે છે આની ઓપનિંગ સ્ટોક તમે લખો છો વેપાર ખાતામાં ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રેડિંગ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક 22000 ડાયરેક્ટ આઉટર કોલમ એક એન્ટ્રી આપી આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં અને સેકન્ડ એન્ટ્રી આપી આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ સ્ટોક 22000 એના પછી આપ્યું છે ફર્નિચર 30000 ફર્નિચર આપણે ઓપનિંગ બેલેન્સ શીટનું છે એટલે એસેટ્સ કહેવાય છે ફર્નિચર એસેટ સાઇડ લખીએ છીએ ફર્નિચર 30000 એના પછી આપ્યું છે અનપેડ સેલેરી અનપેડ સેલેરી ફર્નિચરની સિંગલ એક જ ઇફેક્ટ ઓપનિંગ બેલેન્સ શીટમાં આની સેકન્ડ ઇફેક્ટ આપણે કરતા નથી પણ ઓપનિંગ અને ક્લોઝિંગ તમે કોઈ પણ એસેટ્સ લખો છો ત્યારે જોવાનું કે બે અમાઉન્ટમાં ડિફરન્સ છે આમાં શું છે ફર્નિચર આપ્યું છે 1417 નું 30000 છે 30000 અને 31/3/18 નું પણ આપ્યું છે 30000 એટલે પરચેસ કરતા નથી જો આમાં ઓપનિંગ 30000 હોત
અને ક્લોઝિંગ 35,000 આપ્યું હોત તો 5,000 નું નવું ફર્નિચર પરચેસ કરે છે. તો તમારે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં પહેલા ઓલ્ડ વેલ્યુ લખવાની 30,000, તો બે વેલ્યુ થશે, તો તમારે ફર્નિચરની બે એન્ટ્રી આવે છે. બાકી ફર્નિચરની બે એન્ટ્રી આવતી નથી જ્યારે સેમ અમાઉન્ટ હોય ત્યારે. ઓપનિંગ પણ 30,000 છે અને ક્લોઝિંગ પણ 30,000 છે. અહીંયા આપણે લખ્યું છે ફર્નિચર 30,000 સિંગલ એન્ટ્રી. એના પછી આપ્યું છે અનપેડ સેલેરી. અનપેડ સેલેરી એટલે સેલેરી ચૂકવવાની બાકી છે. લાયબિલિટી કહેવાય, અમાઉન્ટ ચૂકવવાની બાકી, એને આપણે શું કહીએ છીએ? દેવું, મીન્સ લાયબિલિટી. લાયબિલિટી સાઈડ ઓપનિંગની આપી છે 147 એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ અનપેડ સેલેરી 1000. સિંગલ એક જ ઇફેક્ટ આપણે આપી છે. સેકન્ડ ટાઈમ આપણે જ્યારે સેલેરીનું એડજસ્ટમેન્ટ પ્રોફિટ એન્ડ લોસમાં જોશું ત્યારે આની ઇફેક્ટ આપણે આપીશું. અત્યારે આપણે એક એન્ટ્રી આપી છે અનપેડ સેલેરી 1000. આ યાદ રાખજો કે આની આપણે અનપેડ સેલેરીની એક જ ઇફેક્ટ આપી છે. એના પછી હવે આપણે એન્ટ્રી આપીશું ક્લોઝિંગની. ક્લોઝિંગ બેલેન્સ 31/3/18 ની એન્ટ્રી આપીએ છીએ, એટલા માટે હવે આપણે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં જઈએ. ક્લોઝિંગ બેલેન્સ શીટ એમાં ફર્સ્ટ આપ્યું છે ડેટર્સ 40,000. આપણે આ લાસ્ટમાં એકાઉન્ટ બનાવ્યું છે ક્લોઝિંગ બેલેન્સ શીટ, એમાં આપણે ડેટર્સ લખ્યા 40,000. ઇનર કોલમમાં લખીએ છીએ. કેમ? નીચે જોઈ લેવાનું જ્યારે તમે ક્લોઝિંગ બેલેન્સ લખો છો ત્યારે કે બીડીઆર કીધું છે કે નથી કીધું. પોઈન્ટ નંબર 3 માં કીધું છે, એમાં સી પોઈન્ટ આપ્યો છે મેક પ્રોવિઝન એટ 5% ઓન ડેટર્સ ફોર બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ ગણે છે 5% ડેટર્સ ઉપર. 40 ક્લોઝિંગ બેલેન્સ ઉપર જ તે બીડીઆર કાઉન્ટ કરવાનું હોય. ઓપનિંગ બેલેન્સ ઉપર ક્યારે બીડીઆર આવશે નહીં. ક્લોઝિંગ બેલેન્સ શીટ એમાં એસેટ સાઈડ આપણે લખ્યું છે ડેટર્સ 40,000 40,000. ક્લોઝિંગ બેલેન્સની ફર્સ્ટ ઇફેક્ટ 40,000 માઇનસ 5% બીડીઆર કીધું છે, એટલા માટે આપણે માઇનસ કરીએ છીએ 5% બીડીઆર. 40,000 ના 5% 2,000 એટલે આઉટર કોલમ આવે છે 38,000 38,000. હવે આ બંનેની આપણે સિંગલ એન્ટ્રી જ કરી છે. બંનેની સેકન્ડ ઇફેક્ટ આપીશું. ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ આવશે ક્રેડિટ સાઈડ અને બીડીઆરની આવશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. 5% બીડીઆર છે, બીડીઆર લખવાનું છે તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એક્સપેન્સ કહેવાય છે, એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ બીડીઆર બેડ ડેટ રિઝર્વ 2000 બીએનએલ ડેબિટ. અને સેકન્ડ ઇફેક્ટ આપણે આપી ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ્સમાં ડેટર્સમાંથી લેસ કર્યા બીડીઆર 2000. હવે આ ડેટર્સની ફર્સ્ટ એન્ટ્રી અહીંયા આપણે આપી દીધી 40,000. હવે આની સેકન્ડ ઇફેક્ટ આપીશું ડેટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ બેલેન્સ 40,000 બાય ક્લોઝિંગ બેલેન્સ 40,000. ઓપનિંગ બેલેન્સ ડેબિટ તો ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ બેલેન્સ 40,000. એના પછી આપ્યું છે ક્રેડિટર્સ 24,000. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં જ અમાઉન્ટ લખવાની, કેમ કે આપણે હવે ક્લોઝિંગની એન્ટ્રી કરીએ છીએ 31/3/18 ની. ક્રેડિટર્સ આપ્યા છે 24,000. ક્રેડિટર્સ 24,000. આની સેકન્ડ ઇફેક્ટ થાય છે ક્રેડિટર્સ 24,000 ડાયરેક્ટ આઉટર કોલમ લાયબિલિટી સાઈડ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ ક્રેડિટર્સ 24,000 અને બીજી ઇફેક્ટ ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઈડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 24,000. ક્રેડિટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 24,000. ક્રેડિટર્સની ઓપનિંગ બેલેન્સ આપણે ક્રેડિટ સાઈડ લખી તો ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઈડ 24,000. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 10,000. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં બિલ્સ રિસીવેબલ એસેટ સાઈડ 10,000. બિલ્સ ક્લોઝિંગ બેલેન્સ શીટ એમાં એસેટ્સ બીઆર 10,000 અને એની સેકન્ડ ઇફેક્ટ
ઓપનિંગ આપણે કઈ બાજુ લખીએ છીએ? ડેબિટ સાઈડ બિલ્સ રિસીવેબલ ની ઓપનિંગ અહીંયા આવી છે તો ક્લોઝિંગ ક્રેડિટ સાઈડ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ બેલેન્સ 10,000. એના પછી આપ્યું છે બિલ્સ પેએબલ 8,000. બિલ્સ પેએબલ એકાઉન્ટ બનાવ્યું છે, એમાં આપણે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ લખી છે બાય ઓપનિંગ બેલેન્સ, તો એની ઓપોઝિટ સાઈડ ક્લોઝિંગ બેલેન્સ આવે છે. આપણે ક્લોઝિંગ ની એન્ટ્રી કરીએ છીએ એટલા માટે બિલ્સ પેએબલ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 8,000. આની સેકન્ડ ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. ક્લોઝિંગ બેલેન્સ શીટ એની લાયબિલિટી સાઈડ બિલ્સ પેએબલ 8,000. એના પછી આપ્યું છે સ્ટોક ઇન ટ્રેડ એટલે ક્લોઝિંગ સ્ટોક કહેવાય છે. વાર્ષિક હિસાબ તમે કરીને આવ્યા છો, આખર સ્ટોક ફાઇનલ એકાઉન્ટ્સમાં આવતું હતું. ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ અને બીજી બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. બેલેન્સ શીટ બનાવી છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં 31/3 નો સ્ટોક છે એટલે ક્લોઝિંગ સ્ટોક કહેવાય. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ક્લોઝિંગ સ્ટોક 28,000. અને બીજી ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રેડિંગ એકાઉન્ટ એની ક્રેડિટ સાઈડ બાય ક્લોઝિંગ સ્ટોક 28,000. એના પછી આપ્યું છે ફર્નિચર 30,000. ફર્નિચર ક્લોઝિંગ 31/3 નું આપ્યું છે એટલે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ફર્નિચર 30,000. જોઈ લેવાનું કે એના ઉપર કઈ ડેપ્રિસિએશનની એમાં કઈ ડેપ્રિસિએશનનો પોઈન્ટ કીધો છે કે નહીં. યસ, પોઈન્ટ કીધો છે કે ડેપ્રિસિએશન છે કે જે ફર્નિચર ઉપર 10% ગણે છે. તો આપણે શું કરવાનું? ફર્નિચર અંદર રાખ્યું છે. ફર્નિચર અંદર રાખ્યું છે 30,000 માઇનસ 10% ડેપ્રિસિએશન એટલે આવે છે 3,000. આઉટર કોલમ આવે છે ફર્નિચરમાં 27,000. 30,000 માઇનસ 3,000 એટલે 12 આવે છે 27,000 27,000. ફર્નિચરની એક જ ઇફેક્ટ 30,000 ની ક્લોઝિંગ બેલેન્સ શીટમાં, પણ આ 3,000 ની જે એન્ટ્રી છે ડેપ્રિસિએશન એની ઇફેક્ટ આવે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 3,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 3,000. એના પછી આપ્યું છે અનપેડ સેલેરી. અનપેડ સેલેરી આપી છે 2,000. હવે એ સેલેરીનો પોઈન્ટ આપણે જોઈ લઈએ. સેલેરી એક ટોટલ આપી છે તમને કેશ એકાઉન્ટમાં 12,000. એ આપણે ફર્સ્ટ જોવાનું. કેશ એકાઉન્ટ બુકમાં આપ્યું છે એમાં ક્રેડિટ સાઈડ લખ્યું છે બાય સેલેરી 12,000. આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ સેલેરી એક્સપેન્સ છે એટલા માટે ડેબિટ સાઈડ લખાશે ટુ સેલેરી અંદર 12,000 જે કેશ એકાઉન્ટમાં આપી છે એ લીધી આપણે 12,000. 1,417 છે કે જે લાસ્ટ યર છે અને 31/3/2018 છે કે જે કરંટ યર છે. લાસ્ટ યરની શું થશે? માઇનસ અને કરંટ યરની પ્લસ. 12,002 સેલેરી માઇનસ લાસ્ટ યર 1,000 અને પ્લસ કરંટ યર 2,000. 12,000 પ્લસ 1,000 એટલે 13,000. 12,000 માઇનસ 1,000 એટલે 11,000 અને કરંટ યરની 2,000 અનપેડ છે એટલે પ્લસ 11,000 પ્લસ 2,000 એટલે આઉટર આવે છે સેલેરીમાં 13,000. જો અનપેડ સેલેરીમાં મેં આગળ તમને કીધું હતું એક આપણે ટ્રાન્ઝેક્શન બાકી છે ઈ સમજીએ. 12,000 ની એક એન્ટ્રી અહીંયા આપી આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ને એક એને કેશમાં આપી દીધી છે એટલે બે ઇફેક્ટ થઈ ગઈ 12,000 ની. લાસ્ટ યરની 1,000 એક આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં લખી છે લાયબિલિટી સાઈડ અનપેડ સેલેરી. જોઈ લઈએ. ઓપનિંગ બેલેન્સ શીટ એમાં લાયબિલિટી એમાં આપણે લખ્યું છે 1,000 ની અનપેડ સેલેરી લાયબિલિટી સાઈડ એટલે 1,000 ની પણ બે ઇફેક્ટ થઈ ગઈ. અહીંયા આવી એક
પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં માઇનસ કરી અને એક લાયબિલિટી સાઈડ. હવે આ કરંટ યરની 2000 આપી છે એ અહીંયા શું કરી પ્લસ કરી, લાસ્ટ યરની માઇનસ કરંટ યરની પ્લસ, કરંટ યરની 2000 પ્લસ કરી. હવે આ 2000 ની બીજી ઇફેક્ટ આવે છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. આ બેલેન્સ શીટ કઈ છે 31/3/18 ની, એટલે અહીંયા લખવાનું અનપેડ સેલેરી 2000. આની પણ બે ઇફેક્ટ થઈ ગઈ, એક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં અને એક ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. હવે અધર ડિટેલ આપી છે, એમાં કીધું છે ડિસ્કાઉન્ટ અલાઉડ ડ્યુરિંગ ધ યર. વર્ષ દરમિયાન ડિસ્કાઉન્ટ અલાઉડ થાય છે 4000. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે ડિસ્કાઉન્ટ આપો છો તમે. કોને આપો છો ડિસ્કાઉન્ટ? કોને આપવાનું હોય? ડેટર્સને. ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 4000 અને ડિસ્કાઉન્ટ આપો છો એટલે એક્સપેન્સ કહેવાય છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ, ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 4000. એક ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 4000. એના પછી આપ્યું છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 6000. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થાય એટલે ઇન્કમ થાય છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 6000. અને બીજી ઇફેક્ટ ડિસ્કાઉન્ટ કોને મળે છે? ક્રેડિટર્સને મળે છે, એટલે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, ક્રેડિટર્સ આપે છે એટલા માટે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 6000. અને બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ને ક્રેડિટર્સમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 6000. એના પછી આપ્યું છે બેડ ડેટ રિટર્ન ઓફ, એટલે ખાલખાદ માંડી વાળે છે. ડેટર્સ એકાઉન્ટ બનાવ્યું છે, ડેટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ રિટર્ન ઓફ 4000. એક એન્ટ્રી બાય બેડ ડેટ રિટર્ન ઓફ 4000 અને બેડ ડેટ શું કહેવાય છે? હલખાદ એક્સપેન્સ કહેવાય છે, એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ રિટર્ન ઓફ 4000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ રિટર્ન ઓફ 4000. એના પછી બિલ્સ રિસીવેબલ એન્ડ્યોર્સ ટુ ક્રેડિટર્સ. બિલ્સ રિસીવેબલ છે કે જે તમે ક્રેડિટર્સને આપો છો, એટલે ક્રેડિટર્સના એકાઉન્ટમાં આવે છે. ક્રેડિટર્સ એકાઉન્ટ એની જનરલ એન્ટ્રી શું થાય? બિલ્સ રિસીવેબલ એન્ડ્યોર્સ ટુ ક્રેડિટર્સ. બિલ્સ રિસીવેબલ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ. ક્રેડિટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ 2000 અને બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટર્સ 2000. બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટર્સ 2000 અને ક્રેડિટર્સમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ 2000. એના પછી હવે જુઓ ઓપનિંગની એન્ટ્રી આપી આપણે 1417 ની, ક્લોઝિંગ બેલેન્સની એન્ટ્રી આપી, નીચે જે એડજસ્ટમેન્ટ આપ્યા છે એડજસ્ટમેન્ટ આપણે કમ્પ્લીટ કર્યા. હવે કેશ એકાઉન્ટ ઉપર એને એક આપ્યું છે, એને કેશ એકાઉન્ટ બનાવેલું છે. ઇટ મીન્સ કે કેશ એકાઉન્ટ આપણે બનાવવાનું નથી આ સમમાં, પણ એની એને સિંગલ એન્ટ્રી કરી છે. હવે આપણે એની ડબલ એન્ટ્રી કરવાની છે. કેશ એકાઉન્ટની એક એક એન્ટ્રી આપી દીધી છે. હવે કેશ એકાઉન્ટની આપણે બીજી એન્ટ્રી આપવાની છે. કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપ્યું છે ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ 3000, એટલે ઓપનિંગ કેશ કહેવાય છે. હવે આપણે બધી કેવી એન્ટ્રી આપીશું? એક જ ઇફેક્ટ આપશું. એક ઇફેક્ટ તો બુકમાં આપી દીધી છે, એટલા માટે હવે બે ઇફેક્ટ આવશે નહીં. ઓપનિંગ બેલેન્સ 3000, એટલે આપણે ઓપનિંગ બેલેન્સ શીટ બનાવ્યું છે. ઓપનિંગ કીધું છે એટલે
એસેટ્સ કહેવાય છે કેશ. કેશ ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ 3000. એના પછી આપ્યું છે ડેટર્સ 1,60,000. ડેબિટ સાઇડ લખ્યું છે કેશ એકાઉન્ટની, એટલે કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ડેટર્સ લખ્યું છે. તો ડેટર્સ એકાઉન્ટમાં આપણે પોસ્ટિંગ કરીએ જનરલ એન્ટ્રીનું, તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે બાય કેશ. આપણે કેશ એકાઉન્ટની એન્ટ્રી આપીએ છીએ એટલે ક્રેડિટ સાઇડ આવે છે બાય કેશ 1,60,000. એના પછી આપ્યું છે બિલ્સ રિસીવેબલ 14,000. બિલ્સ રિસીવેબલ 14,000 આપ્યું છે, ડેબિટ સાઇડ આપ્યું છે એટલે બિલ્સ રિસીવેબલની ક્રેડિટ સાઇડ, બિલ્સ રિસીવેબલ એમાં ક્રેડિટ સાઇડ બાય કેશ 14,000. સેલ્સ આપ્યું છે કેશમાં, કેશ એકાઉન્ટમાં સેલ્સ આપ્યું છે એનો મીનિંગ કે કેશ સેલ્સ આપ્યું છે. કેશ સેલ્સ થાય છે તો શું થાય છે, ઇન્કમ થાય. એટલે કેશમાં એને લખ્યું છે એક એન્ટ્રી આપી છે 1 લાખની. આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ એ ફોર્મેટ ટ્રેડિંગ એકાઉન્ટમાં બનાવવાનું બાય સેલ્સ. ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ, એમાં આવે છે કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. આમાં કેશ એકાઉન્ટમાં આપ્યું છે એટલે કેવું કહેવાશે, કેશ સેલ્સ કહેવાશે. અંદર ઇનર કોલમમાં આપણે લખીએ છીએ કેશ 1 લાખ. એક એન્ટ્રી આપી દીધી, એક એને કેશ એકાઉન્ટમાં આપી છે ઓલરેડી. બેડ ડેટ રિટર્ન, બેડ ડેટ રિટર્ન એટલે ઇન્કમ થાય છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ રિટર્ન 1,000. એના પછી હવે આપ્યું છે એને ક્રેડિટ સાઇડ. આ બધું ક્રેડિટ સાઇડ આપ્યું છે એટલે બધા એકાઉન્ટની હવે ડેબિટ સાઇડ આવે છે. બાય ક્રેડિટર્સ લખ્યું છે, કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખ્યું છે ક્રેડિટર્સ 1,80,000. એટલે ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ આવે છે ટુ કેશ ક્રેડિટર્સ એકાઉન્ટ, એમાં ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 1,80,000. એના પછી લખ્યું છે બાય બિલ્સ પેયેબલ, એટલે બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં બિલ્સ પેયેબલ એકાઉન્ટ, એમાં ડેબિટ સાઇડ ટુ કેશ 12,000. પરચેસ આપ્યું છે 40,000. એનો મીનિંગ કે કેશ પરચેસ છે. ટ્રેડિંગ એકાઉન્ટ, એમાં ફોર્મેટ બનાવવાનું ડેબિટ સાઇડ ટુ પરચેસ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. કેશ પરચેસ આપ્યું છે 40,000. કેશમાં લખ્યું છે એટલે આપણે કેશ પરચેસ સમજવાનું 40,000. કેશ 40,000 લખ્યું, કેશ પરચેસ 40,000. એના પછી 12,000 આપ્યું છે સેલેરી 12,000. એક્સપેન્સ છે કેશમાં પેડ કરે છે, એક્સપેન્સ બધા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. સેલેરી આપણે લખી નાખી છે 12,000. એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 360. ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એક્સપેન્સ છે એટલા માટે ડેબિટ સાઇડ 360. સન્ડ્રી એક્સપેન્સ 15,640. એક્સપેન્સ છે ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટુ સન્ડ્રી એક્સપેન્સ 15,640. ડ્રોઈંગ આપ્યું છે 12,000. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ફોર્મેટ બનાવવાનું છે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, લાયબિલિટી સાઇડ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ અને માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ડ્રોઈંગ મળ્યું છે 12,000. એક એન્ટ્રી બધામાં આપેલી છે, હવે આપણે સિંગલ જ આપીએ છીએ. ડ્રોઈંગ સામે તમે લખ્યા 12,000. એના પછી આપ્યું છે ક્લોઝિંગ બેલેન્સ કેશની. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ કેશ 6,000. બધી એન્ટ્રી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે એકાઉન્ટ ક્લોઝ કરવાના છે. એકાઉન્ટ ક્લોઝ કરવાના છે. ફર્સ્ટ આપણે ક્લોઝ કરવાનું છે ઓપનિંગ બેલેન્સ શીટ. ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ તમે ટોટલ કરો છો એટલે ટોટલ મળે છે 93,000. 93,000. ઈચ ટોટલ તમે લાયબિલિટી સાઇડ લાવો છો 93,000. એમાંથી તમે લાયબિલિટી માઇનસ કરો છો, એટલે કેટલા આવે છે 68,000. એને કહેવાશે ટુ કેપિટલ 68,000.
આ કેપિટલ તમે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાવો છો લાયબિલિટી સાઈડ. અહીંયા તમે લખો છો એના ફોર્મેટમાં કેપિટલ સામે 68,000. કેપિટલ આઈપી નો થી આપણે ઓપનિંગ બેલેન્સ શીટ ક્લોઝ કરીને કેપિટલ ફાઇન્ડ કરી 68,000. એના પછી આપણે સેકન્ડ એકાઉન્ટ બંધ કરવાનું છે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટનો ક્રેડિટ સાઇડનો ટોટલ થાય છે 26,000. ક્રેડિટ સાઇડ વધારે છે 26,000. એકાઉન્ટ બંધ કરો છો 26,000. ઓપનિંગ બેલેન્સ 6,000 માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 20,000. ઈ જશે ડેટર્સ એકાઉન્ટમાં 20,000. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ આવ્યો છે ડિફરન્સ 20,000 ને ત્યાં આપણે લખ્યું છે ટુ ડેટર્સ એટલે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જશે. જે સાઇડ ડિફરન્સ આવ્યો હોય એના રિવર્સ સાઇડ જાય. અહીંયા ડેબિટ સાઇડ ડિફરન્સ આવ્યો છે તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે બાય બિલ્સ રિસીવેબલ 20,000. ડેટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બિલ્સ રિસીવેબલ 20,000. એના પછી છે બિલ્સ પેયેબલ એકાઉન્ટ. ઓપનિંગ બેલેન્સ શીટ ક્લોઝ કર્યું, બિલ્સ રિસીવેબલ ક્લોઝ કર્યું. હવે બિલ્સ પેયેબલ બંધ કરીએ છીએ. બિલ્સ પેયેબલ એકાઉન્ટનો ડેબિટ સાઇડનો ટોટલ થાય છે 20,000. એમાંથી તમે ક્રેડિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 16,000 16,000. ત્યાં તમે લખો છો બાય ક્રેડિટર્સ. બાય ક્રેડિટર્સ 16,000. 20,000 તમે બંને બાજુ લાવો છો અને ડિફરન્સને રાઉન્ડ કરો છો ત્યાં લખાશે બાય ક્રેડિટર્સ. બિલ્સ પેયેબલ જશે ક્રેડિટર્સ એકાઉન્ટમાં. ડિફરન્સ ક્રેડિટ સાઇડ આવ્યો તો ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ જાય છે. ક્રેડિટર્સ એકાઉન્ટ એમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ પેયેબલ 16,000. હવે એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે ડેટર્સનું. ડેટર્સનું એકાઉન્ટ તમે ક્લોઝ કરો છો એટલે ટોટલ ક્રેડિટ સાઇડનો વધારે આવે છે 2,28,000. ક્રેડિટ સાઇડનો ટોટલ 2,28,000. એમાંથી તમે ડેબિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 1,96,000. 1,96,000. 2,28,000 બંને બાજુ ટોટલ લાવવાનો છે. એમાંથી ડેબિટ માઇનસ કર્યા પછી ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે છે એને કહેવાય છે ક્રેડિટ સેલ્સ 1,96,000. આ ક્રેડિટ સેલ્સ છે આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ફોર્મેટ બનાવ્યું છે કેશ પ્લસ ક્રેડિટ. એમાં સેલ્સ નીચે 1 લાખ લખ્યું છે એ કેશ સેલ્સ હતું. સેકન્ડ આપણને મળ્યું ક્રેડિટ સેલ્સ 1,96,000. એ અહીંયા તમે લાવો છો 1,96,000. 1,96,000 રિટર્ન આપ્યું નથી એટલે આઉટર જવા દેવાનું. 1 લાખ પ્લસ 196 એટલે 2,96,000 સેલ્સનો. આ જે ક્રેડિટ સેલ્સ હતું એ તમે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લાવ્યા 1,96,000. એના પછી ક્રેડિટર્સ એકાઉન્ટને તમે ક્લોઝ કરો છો. ડેબિટ સાઇડનો ટોટલ આવે છે 2,28,000. ઈ જ ટોટલ તમે ક્રેડિટ સાઇડ લખો છો 2,28,000. ડિફરન્સ નીકળે છે ક્રેડિટ સાઇડ. ઈ ડિફરન્સને કહેવાશે બાય ક્રેડિટ પરચેસ 2,08,000. એને તમારે રાઉન્ડ કરવાનો છે 2,08,000 બાય ક્રેડિટ પરચેસ. ક્રેડિટ પરચેસ આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પરચેસ લખ્યું એમાં કેશ પ્લસ ક્રેડિટ. એમાં ક્રેડિટ સામે તમારે લખવાનું છે 2,08,000. ટોટલ થશે 2,48,000 કેશ પ્લસ ક્રેડિટ. રિટર્ન આપ્યું નથી 2,48,000. હવે આપણે ક્લોઝ કરવાનું છે ટ્રેડિંગ એકાઉન્ટ 28,000 પ્લસ 2,96,000 3,24,000. 3,24,000 તમે ક્રેડિટ સાઇડનો ટોટલ છે એમાંથી તમે ડેબિટ સાઇડનો ટોટલ લાવો છો 3,24,000. ક્રેડિટ સાઇડનો વધારે છે ઈ જ ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો 3,24,000. એમાંથી ડેબિટ સાઇડનો ડિફરન્સ માઇનસ કરો છો ઓપનિંગ સ્ટોક અને પરચેસ એટલે ડિફરન્સ આવે છે 54,000 54,000. જેને કહેવાશે ગ્રોસ પ્રોફિટ કાચો નફો. વેપાર ખાતું બંધ કરો ઈ મળે એને શું કહીએ છીએ આપણે કાચો નફો ગ્રોસ પ્રોફિટ 54,000. હવે ઈ 54,000 તમે લાવો છો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ
બાય ગ્રોસ પ્રોફિટ 54,000. ક્રેડિટ સાઇડ નો તમે ટોટલ કરો છો 54,000, 6,000 અને 1,000, એટલે ક્રેડિટ સાઇડ ટોટલ આવે છે 61,000. ક્રેડિટ સાઇડ નો ટોટલ 61,000, એમાંથી તમે ડિફરન્સ માઇનસ કરો છો ડેબિટ સાઇડ, એટલે તમને ડિફરન્સ મળે છે 19,000. 19,000 તમને ડિફરન્સ મળે છે, એને કહેવાય છે નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ મીન્સ ચોખ્ખો નફો. અને ઈ નેટ પ્રોફિટ તમારે અહીંયા કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, એટલે કેપિટલ આપી છે 68,000, ઈ આપણે જે ઓપનિંગ બેલેન્સ શીટ માંથી લાવ્યા એ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આઈપી નથી, ઇન્ટરેસ્ટ કીધું નથી. નેટ પ્રોફિટ 19,000 અને ડ્રોઈંગ માઇનસ કરો છો 68,000 પ્લસ 19,000 અને માઇનસ 12,000, એટલે 12 આવે છે 75,000 પ્લસ 24 8 અને 2,000, એટલે બેલેન્સ શીટ નો ટોટલ આવે છે 1,09,000 લાયાબિલિટી સાઈડ નો. અને એસેટ સાઈડ પણ તમને ટોટલ મળી જાય છે 1,09,000. જો ક્લોઝિંગ બેલેન્સ શીટ ટેલી થાય તો તમારો સમ સાચો, બાકી મિસ્ટેક. સમ ઈઝી છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.